નેત્રંગ તાલુકાના ભાટા કંપનીના વિસ્તારમાં સ્મશાન ઘાટમાં જવા માટે નાળું બનાવવાની માંગ ઉઠવા પામી છે। હાલ પથ્થરો મૂકીને ખાડીમાંથી મૃતદેહ લઈ જવું પડે છે। પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે 3 જેટલા સ્મશાન ગૃહ આવેલા છે, જેમાં શ્રીજી ફળિયા પાસે, રેલવે બ્રિજ પાસે અને ભાટા કંપની વિસ્તારમાં આવેલ ભાતીજી મંદિરની પાસેથી પસાર થતી અમરાવતી નદીના સામે કિનારે આવેલ સ્મશાન ગૃહ આવેલ છે, જેમાં નવી વસાહત, ભાટા કંપની, કોશિયાકોલા, લાલ મંટોળી, પોકડી અને વડપાન ગામમાં વસવાટ આદિવાસી ગ્રામજનો મૃતદેહની અંતિમ ક્રિયા આ સ્મશાન ગૃહમાં કરતા હોય છે। આ સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા કરવા માટે નેત્રંગ મોવી રોડ ઉપરથી આવવું પડે છે। મેઇન રોડથી સ્મશાન ગૃહ આવવા માટે એક કોતરમાં ઉતરીને આવવું પડે છે, જ્યાં ચોમાસામાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગ્રામજનોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે। ત્યાંથી સ્મશાન ખાતે આવવા માટે કોઈ પણ રસ્તો નથી। સ્મશાન જવા માટે ખેતર માલિક નાગરજીભાઈ પટેલે પોતાના ખેતરમાંથી રસ્તો આપતા રાહત છે। તેવા સંજોગોમાં ગ્રામજનોને મૃતદેહની અંતિમ ક્રિયા માટે ભારે હાડમારીનો સામનો કરવો પડે છે। આગામી ટૂંક સમયમાં જ ગ્રામજનો અમરાવતી નદી ઉપર નાળું અને રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે।